નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 9, નાણાકીય બજાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 4. હવે અગાઉ આપણે ચર્ચા કરી હતી એમ આ પાઠ છે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. તો પ્રશ્ન નંબર 4 વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. પ્રશ્ન નંબર 4 છે નાણાકીય બજારનો અર્થ અને ખ્યાલ સમજાવો. તો આજે આપણે એના વિશે માહિતી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ નાણાકીય બજારનો અર્થ અને ખ્યાલ. સૌપ્રથમ, નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. બરાબર, અહીં આપણે સમજવાનું છે કે આપણે આમાં જે પણ વાત કરશું એની અંદર ટૂંકા ગાળા માટે જ છે. 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે નાણાં રોકવામાં આવે અને એવી જ રીતે નાણાં પરત પણ આપણને મળી જશે. એવી રીતે 1 વર્ષના ટૂંકા ગાળા માટે અથવા 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જ્યારે નાણાંની હેરફેર એટલે કે નાણાંનું રોકાણ થાય, રોકાણ થયેલું વ્યાજ સહિત પાછું મળે આપણને, તો એને આપણે કહીશું નાણાં બજાર. તો અહીંયા નાણાં બજારમાં ટૂંકા ગાળા માટેનું જ અથવા ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી, ઉદાહરણ તરીકે આપણે નાણાં દ્વારા સોનું ખરીદીએ છીએ અને જ્યારે એનો ભાવ વધે ત્યારે એ સોનું વેચી દઈએ છીએ. તો આપણે જ્યારે રોકાણ કરવા જાય ત્યારે પણ ઝડપથી સોનું મળી જશે, જ્યારે આપણે વેચવા જશું ત્યારે પણ આપણને ઝડપથી પૈસા મળી જશે. તો આનો અર્થ એમ થયો કે નાણાંની નજીકની અવેજી છે. આવી નજીકની અવેજી જેમ સોનામાં છે એમ બીજા પણ આજના આ પાઠમાં આપણે સમજશું આજે કે ઘણી બધી બાબતો છે એ પણ આવી જ રીતે નજીકની અવેજી ધરાવે છે. તો આવી રીતે 1 વર્ષથી ઓછા સમયગાળામાં નજીકની અવેજી ધરાવતી જે નાણાકીય અસ્કયામતો અથવા મિલકત અથવા સાધનોનું જે બજાર છે એને આપણે નાણાં બજાર તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે ભાઈ નાણાકીય બજારની અંદર શેની વાત આવશે? તો કે ભાઈ નાણાકીય બજારની અંદર એક તો 1 વર્ષથી ઓછા સમયગાળા માટે નાણાંની હેરફેર અથવા તો રોકાણ થાય, વ્યાજ સહિત પૈસા પાછા મળે, આ રીતે ટૂંકા ગાળા માટેના જે સાધનો છે એનું બજાર કહેવાય છે. અને બીજું, નાણાંની નજીકની અવેજી હોય, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ગોલ્ડનું, એવી રીતે નજીકની અવેજી છે એવી મિલકતો અથવા એના સાધનોનું બજાર એટલે નાણાં બજાર. હવે વધુ માહિતી મેળવીએ કે નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. અહીંયા આપણે શબ્દ છે ઊંચી તરલતા. તો ઊંચી તરલતાનો અર્થ એવો થાય કે તમે જ્યારે નાણાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપે તો ઝડપથી પાછા એવી જ રીતે મળી જશે ગમે ત્યારે. આપણે જેમ ગોલ્ડનું ઉદાહરણ લીધું એવી જ રીતે એવા કોઈ પેપર્સ જે કોમર્શિયલ પેપર તરીકે ઓળખવામાં આવે એ પણ આ જ રીતે બીજા વ્યક્તિને આપો તો બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને આપે તો એને નાણાં ત્યારે ને ત્યારે જ મળી જશે, વાર લાગશે નહીં. તો આવી ઊંચી તરલતા ધરાવતી હોય એવી નાણાકીય અસ્કયામતોનો વેપાર અહીંયા થાય છે, એટલા માટે જ એને નાણાં બજાર કહેવામાં આવે છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું હોય, નાણાંના ધિરાણનું બજાર છે. હમણાં જ આપણે સમજ્યા ટૂંકા ગાળા માટે છે. ઘણી વખત 90 દિવસ માટે, 30 દિવસ માટે, 60 દિવસ માટે, 6 મહિના માટે એમ ટૂંકા ગાળા માટે ઉછીના મેળવવાનું અને ધિરાણનું બજાર એટલે નાણાં બજાર.
1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર ગણવામાં આવે છે. નાણાં બજારની અંદર 1 વર્ષ તો બહુ વધી જાય આમ ગણીએ તો, 1 વર્ષથી ઓછો સમયગાળો હોય છે. 90 દિવસ, 60 દિવસ, 180 દિવસ માટે જ પૈસા એટલે કે નાણાં ઉછીના મેળવવાના હોય છે. અને નાણાંના ધિરાણનું બજાર તરીકે પણ અહીંયા 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જ દર વખતે જોવા મળે છે. હવે નાણાં બજારમાં બે પક્ષકાર હોય છે. એક પક્ષકાર નાણાંનું ધિરાણ કરનારા હોય અને બીજા નાણાં ઉછીના મેળવનારા હોય. એટલે કે એક નાણાં ઉછીના આપે અને એક મેળવે, એમ બે જ પક્ષકાર હોય છે. નાણાં ધીરનારાઓમાં એટલે કે ઉછીના નાણાં આપે એવા કોણ હોય છે આપણે બજારમાં જોઈએ તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે આપણે ડાયરેક્ટ નાણાં ઉછીના નથી મેળવી શકતા, પણ બેંક લઈ શકે. દાખલા તરીકે એક્સિસ બેંક રિઝર્વ બેંક પાસેથી લઈ શકે. તો એને કહેવામાં આવે છે નાણાં ધીરનારાઓમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બીજું જેટલી પણ બેંકો છે વેપારી બેંકો, જેમ કે એક્સિસ બેંક, SBI બેંક, કોટક બેંક, આ બધી બેંકો ને વેપારી બેંક કહેવાય. તો એ પણ સહકારી બેંકો, જેમ કે રાજકોટમાં રાજકોટ નાગરિક સહકારી બેંક, રાજ બેંક, ધરતી કોઓપરેટિવ બેંક અને સરાફો, આ બધાનો સમાવેશ શેમાં થાય તો કે ભાઈ નાણાં ઉછીના આપનાર આ સંસ્થાઓ છે, જે નાણાં બીજાને ઉછીના આપે છે. પછી 1 વર્ષ માટે હોય, 6 મહિના માટે હોય, કદાચ 5 વર્ષ માટે હોય કે 10 વર્ષ માટે હોય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનાર કોણ હોય તો કે ભાઈ ખેડૂતો હોય, પોતે ખેતી કરતા હોય ને બિયારણ માટે એને પૈસાની જરૂર પડે તો બેંકો અથવા બીજી સંસ્થાઓ જ્યાંથી નાણાં ઉછીના મળતા હોય ત્યાંથી જાશે લેવા. વેપારીઓ છે તો એને ચાલુ ખાતું ખોલી દેવામાં આવે બેંક દ્વારા. રાજ્ય સરકારને પણ જરૂર પડે, જેમ કે રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા ઊભી કરવી છે તો નાણાંની જરૂર પડશે. અને કેન્દ્ર સરકારને પણ જરૂર પડશે. તો આ બધા વ્યક્તિઓ એટલે કે આ બધા કોણ છે તો કે ભાઈ આ બધા ઉછીના નાણાં મેળવનાર છે. તો નાણાં બજારમાં બે પક્ષકાર હોય, એક નાણાંનું ધિરાણ કરનારા હોય અને એક નાણાં ઉછીના મેળવનારા હોય છે. નાણાં ધીરનારમાં કોણ કોણ આવે તો કે ભાઈ રિઝર્વ બેંક, વેપારી બેંક, સરાફી બેંકો અને સરાફો. 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે, યાદ રાખજો કે નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે કોણનો સમાવેશ થાય તો રિઝર્વ બેંક, વેપારી બેંક અને સહકારી બેંકો અને સરાફો. એવી રીતે ઉછીના નાણાં મેળવનાર કોણ હોય છે? ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. આ રીતે નાણાં બજારમાં બે પક્ષકાર હોય છે એવું કહેવામાં આવશે. હવે હમણાં જ વાત કરી એમ ખેડૂતો પહેલાના સમયમાં જે જામીનગીરી એટલે કે જમીનદારો પાસેથી ઉછીના નાણાં મેળવતા, એવી રીતે અત્યારે સહકારી બેંકો છે ઘણી બધી, જેમ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો એ લોકો નાણાં ઉછીના આપે ને આપણા જેવા વ્યક્તિઓ મધ્યમ વર્ગના ત્યાંથી ઉછીના નાણાં મેળવે. વધુમાં નાણાં બજાર એ શેર બજાર જેવું જ કોઈ ભૌતિક સ્થળ નથી. નાણાં બજારનું જેમ શેર બજાર, જેમ આપણે કહીએ શેર બજાર છે તો એનું કોઈ ભૌતિક સ્થળ અત્યારે હવે નથી, હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. તો પહેલાં પણ એનું કોઈ એવું ભૌતિક સ્થળ નહોતું. એવી રીતે એમ કહી શકાય કે પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ એમ કહેવામાં આવે છે. પરંતુ એની પોતાની પર્સનલ ઓફિસ હોઈ શકે. શેર બજારનું એક ભૌતિક સ્થળ નથી, પરંતુ એની પર્સનલ ઓફિસ હોય કે જ્યાં કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન નાણાંનો વેપાર લેવડ દેવડ થતી હોય જોવા મળે. તો આ બધી બેંકો છે, બધાના શેર છે, બધા શેર બજારમાં વહીવટ કરે છે. પણ એનું ભૌતિક સ્થળ એટલે શું? પોતાની પર્સનલ જે ઓફિસ છે એને જ આપણે ભૌતિક સ્થળ ગણીએ છીએ. અને આ બધા સંસ્થાઓનો સમૂહ છે એ પોતાની ઓફિસેથી જ બધા પોતાનું
બિઝનેસ ઓપરેટ કરે છે. તો આના અર્થ ઉપરથી એમ કહેવાય કે નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી સંસ્થાઓનો સમૂહ છે, એવું કહી શકીએ. નાણાં બજારની ટૂંકી અને સરળ જો વ્યાખ્યા આપણે ગણીએ, 1 માર્કમાં આપણને પૂછાય તો યાદ રાખવાનું કે નાણાં બજારની વ્યાખ્યા સમજાવો 1 માર્ક, તો આપણે આ લખવાની કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકત કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. બરાબર. નાણાકીય મિલકત એવી મિલકત કે જે ઊંચી તરલતા ધરાવે. ઊંચી તરલતા એટલે શું? તો કે તમે જ્યારે પૈસાનું રોકાણ કરો તરત જ તમને કાગળ આપી દેવામાં આવે, એમાં લખાણ લખેલું હોય, ભલે એમાં 6 મહિનાની મુદત હોય, પણ તમે એ કાગળ લઈને બીજી જગ્યાએ જાઓ તો તરત જ તમને સામે નાણાં પણ ઝડપથી મળી જશે. તો નાણાંની નજીકની અવેજી ધરાવે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. તો આપણે જો જોઈએ દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે, બરાબર, જેને ટી બિલ પણ કહેવામાં આવે, એ આપણે આ પાઠમાં સમજશું ત્યારે વધુ તમને સમજાશે. ટી બિલ બહાર પાડવામાં આવે ને કોઈ ખરીદ્યા અને પછી ભવિષ્યમાં 4-6 મહિના પછી એના વ્યાજ સહિત પૈસા મળે. તો આવી રીતે ટૂંકમાં આપણે વ્યાખ્યા 1 માર્કમાં આવી યાદ રાખવાની કે નાણાકીય મિલકત કે જે ઊંચી તરલતા ધરાવે, જે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. તો આજના લેક્ચરમાં આપણે આટલું સમજવાનું હતું, જેમાં માત્ર નાણાં બજારની વ્યાખ્યા વિશે માહિતી મેળવવાની હતી, જે અહીંયા આપણે પૂરી થાય છે. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. આ વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.